विद्यार्थी मित्रों, साई एकेडमी द्वारा संचालित डिजिटल क्लासेसनी अंदर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, आजना आ लेक्चरनी अंदर आपणे रासायनिक गतिकीय जे चेप्टर हतुं एनो लेक्चर नंबर 4 ની ચર્ચા કરવાના છે। મિત્રો, લેક્ચર નંબર 3 ની અંદર આપણે શું કર્યું હતું? શૂન્ય ક્રમની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાનું કયું સ્વરૂપ જોયું હતું? મિત્રો, સંકલિત સ્વરૂપ જોયું હતું। મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે શું કરીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત સ્વરૂપનો અભ્યાસ કરીશું। મિત્રો, આ ટોપિકની વાત કરવામાં આવે મિત્રો, પર્ટિક્યુલર હું આ જ ટોપિકની વાત કરું છું, ચેપ્ટરની વાત તો છોડી દો। આ ટોપિકની વાત કરવામાં આવે મિત્રો, તો આ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે દરેક એક્ઝામની અંદર, કોઈ પણ એક્ઝામની વાત કરો જેની અંદર રસાયણ વિજ્ઞાન એટલે 12th રસાયણ વિજ્ઞાનને રિલેટેડ હોય, એની અંદર આ ટોપિકનો એક ક્વેશ્ચન મિત્રો જોવા મળે જ છે। એટલે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે। એનું અલગ અલગ સ્વરૂપ છે, ગાણિતીય સ્વરૂપ, એ પ્રક્રિયાના સંકલિત સ્વરૂપને આપણે સમજીએ। એટલે મિત્રો, તમે ધ્યાનથી આ ટોપિક કરજો અને જેટલું તમે આ લેક્ચર જોયા પછી આ ટોપિકને કર્યું તેના પછી ફરી પાછું મિત્રો એક વખત શક્ય હોય તેટલું રિવિઝન કરીને એના જે પણ ઇક્વેશન છે, ડેરિવેશન છે, એને ફરી પાછા તમે મેળવવાના પ્રયત્ન કરજો, જેથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીએ, આના ન્યુમેરિકલ્સ ફટાફટ સોલ્વ કરી શકીએ છીએ। મિત્રો, પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે કંઈક આ રીતે લખેલું હતું, જે પ્રક્રિયાનો વેગ, જે પ્રક્રિયાનો શું હતો? વેગ પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 કયો લેતા હતા આપણે? ઘાતાંક કેટલી રાખવાની છે? ઘાતાંક 1 ને સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે। મિત્રો, આ હતું આપણું કે જે પ્રક્રિયાનો વેગ શું હોય છે? પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ને સમપ્રમાણમાં હોય છે તેવી પ્રક્રિયાને શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે। ઉદાહરણ તરીકે હું કોઈ એક પ્રક્રિયા લેવાની ટ્રાય કરું છું મિત્રો, તો કોઈ એક પ્રક્રિયા લઈ લે, રાસાયણિક પ્રક્રિયા R2P, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા લેવામાં આવી છે R2P, આ રીતની પ્રક્રિયા લઈ। હવે આ પ્રક્રિયાનો જો વેગ લખું તો પ્રક્રિયા વેગ હું કઈ રીતે લખાં? પ્રક્રિયાનો વેગ, તો વેગ મિત્રો શું હોવું જોઈએ? પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક, સાંદ્રતાને આપણે આ રીતે સ્ક્વેર બ્રેકેટની અંદર, એના ઘાતાંક 1 ને કેવા હશે? સમપ્રમાણમાં હશે। માટે અહીંયાથી ચલે છે એનું ચિહ્ન દૂર કરતા હતા તો આપણે કઈ રીતે લખતા હતા? પ્રક્રિયાનો વેગ, અહીંથી ચલે છે એનું ચિહ્ન દૂર કરતા અચળાંક મૂકતા હતા k, અને અહીંયાથી શું આવી જાય? R⁻²। હવે k શું છે એ બધું ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરી છે, એટલે એની અંદર હું ડિટેલમાં પડતો નથી। ચલો, હવે મિત્રો, આ પ્રક્રિયાનો વેગ આપણે ઋણમાં લેતા હતા, તમને યાદ હોય તો આ રીતે લખતા હતા, -dr/dt લખતા હતા, ઇક્વલ ટુ k ઇન્ટુ અહીંયાથી શું આવી જશે? r, આ રીતનું હતું મિત્રો, યાદ છે ને તમને? આ માઇનસ તમને શું દર્શાવતું હતું? પ્રક્રિયકની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો થાય છે મિત્રો। હવે અહીં આપણે શું કરવાનું છે? આનું સંકલિત સ્વરૂપ, આપણે કયા સ્વરૂપ પર ફોકસ કરવાનું છે? સંકલિત, એટલે એનું ઇન્ટિગ્રેટેડ સ્વરૂપ મેળવવાનું છે મિત્રો। તો આપણે એ સ્વરૂપ પર આનું ફોકસ કરીએ। તો હું આને આ સાઈડે સેટ કરું છું, dr, આપણે આ રીતે લખી દઈએ, dr બાય શું છે? અહીંયાથી માઇનસ ચિહ્નને એ તરફ લઈ લેમ છું, dt માઇનસ k, અને અહીંયાથી શું લખી દેમ છું? r, આ રીતના થશે। ચલો, હવે મિત્રો અહીંયાથી શું થશે? અને આ રીતે આપણે શિફ્ટ કરીએ તો r વાળા જે ટર્મો છે ને એક સાઈડે હું લઈ લેમ છું, dr ડિવાઇડ બાય અહીંયાથી શું આવી જશે? r, બરાબર ને? r વાળી ટર્મને એક સાઈડે કરી દીધા અને આ ટર્મને એક સાઈડે કરું છું, માઇનસ k ઇન્ટુ અહીંયાથી શું આવી જશે? dt। હવે એનું ઇન્ટિગ્રેટેડ સ્વરૂપ જે છે, સંકલિત સ્વરૂપ, તો મિત્રો કઈ રીતના થશે એનું સંકલિત સ્વરૂપ? ઇન્ટિગ્રેશન કરી દે હું બંને બાજુએ, dr બાય અહીંયાથી શું થશે? r, અને આ તરફ માઇનસ k ઇન્ટુ શું આવી જશે? dt। ચલો મિત્રો, હવે તમને સંકલન યાદ હોય તો આ રીતનું હતું, dx બાય x, આ રીતનું, અથવા તો 1/x ઇન્ટુ dx, તમે આ રીતે લખતા હતા। એનું સંકલન શું લખતા હતા? ln x, બરાબર ને? અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતે પણ તમે લખી શકો, log બેઝ e ઇન્ટુ એક્સ, મીન્સ ઇન્ટુ નહીં પરંતુ એક્સ। એટલે મિત્રો, આ શું છે? ln, પણ એનો જેનો લોગનો બેઝ શું કન્સિડર કરવાનો છે? એક્સ, આપણે e। ચલો, તો અહીંયાથી શું હશે? ln, અને અહીંયાથી શું આવી જશે? r, ને આ તરફ શું આવી જશે? માઇનસ kt, બરાબર ને? dt, k અચળ છે એટલે એ બહાર આવી જશે, અને dt નું સંકલન શું થશે? t। મિત્રો, અહીંયા ઇન્ટિગ્રેશન કરેલું છે તો એક સંકલનનો અચળાંક મૂકવો પડશે, r।
એક અચળ સંખ્યા મૂકવી પડશે, જેને શું કહેવામાં આવે છે? સંકલિત અચળાંક તરીકે ઓળખીશું. એ આપણું શું છે? અહીંયાથી એક અચળાંક છે, જે હું લખી દઉં છું તમને, સંકલિત અચળાંક. ચલો મિત્રો, હવે શું કરવું પડશે? જો આપણે આ સમીકરણનું પરફેક્ટ સોલ્યુશન જોઈતું હોય તો આપણા સમીકરણની અંદર અચળાંકની કિંમત મેળવવી પડશે. તો મિત્રો આપણે ધારી લઈએ, ધારો કે t બરાબર 0 સમયે હું ધારી લેમ છું. ધારી લે, ધારો કે t બરાબર 0 સમયે જે પ્રક્રિયક છે, પ્રક્રિયકની જે સાંદ્રતા છે r ઇક્વલ ટુ હું લઈ લેમ છું r0 થી. t બરાબર 0 સમયે હું પ્રક્રિયકની સાંદ્રતા લઈ લેમ છું r0 થી. ચલો, તો આ કન્ડિશન એટલે કે આ શરતને હું આની અંદર સબસ્ટિટ્યુટ કરું તો અહીંયા શું હશે? ln r થઈ જશે. મિત્રો આ તરફ શું હશે? માઇનસ કે સમય કેટલો કન્સિડર કરવાનો છે? 0. સોરી, સાંદ્રતા કેટલી થઈ જશે? r ની જગ્યાએ કેટલી થઈ જશે? r0. અને આ તરફ તમારી પાસે શું આવી જવાના છે? અહીંયાથી પ્લસ i ઇન્ટિગ્રેશન. ચલો, આ તો 0 થઈ જશે એટલે ln અને અહીંયાથી શું આવશે? r0 ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે? i. આ મિત્રો એક તમારું i ની વેલ્યુ આવી ગઈ. હવે i ની વેલ્યુને આ ઇક્વેશનની અંદર મૂકી દઈએ. ઇક્વેશન નંબર આપણી પાસે કયું છે? 1. એની અંદર r ની વેલ્યુને આપણે સબસ્ટિટ્યુટ કરીએ, સોરી i ની વેલ્યુને, તો તમારી પાસે કયું ઇક્વેશન આવશે? ln r ઇક્વલ ટુ તમારી પાસે શું છે? માઇનસ kt પ્લસ શું છે? i. ચલો મિત્રો, એ વેલ્યુને હું સબસ્ટિટ્યુટ કરું તો શું હશે? અહીંયાથી ln r ઇક્વલ ટુ તમારી પાસે શું હશે? માઇનસ kt પ્લસ અહીંયાથી શું આવી જશે? ln r0. આ મિત્રો શું હશે? પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું સંકલિત સ્વરૂપનું સમીકરણ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ સમીકરણ તમારું શું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત સમીકરણ છે. મિત્રો હવે આ જે સમીકરણ છે, સમીકરણના અલગ અલગ સ્વરૂપો બનશે. આપણે આનું સિમ્પ્લિફાઈડ કરીએ ત્યારે તમે જોશો આના કેટલા બધા સ્વરૂપો છે. તેમાંથી તમે મિત્રો શક્ય હોય બધા યાદ રહે તો કોઈ પ્રોબ્લેમ જ નથી, અને ના યાદ રહે તો કોઈ એક યાદ રાખવાના, એના પરથી બાકીના સિમ્પ્લિફાઈડ કરવાના. તમારી એક્ઝામમાં જરૂરિયાત કઈ રીતના છે એ સમીકરણોને તમારે એ ફોર્મમાં મૂકવાના. ચલો, તો આના અન્ય સ્વરૂપોને સમજવા. ચલો મિત્રો, આપણી પાસે કયું સ્વરૂપ આવ્યું? તો કંઈક આ રીતનું આવ્યું. ln r ઇક્વલ ટુ તમારી પાસે શું આવેલું છે? માઇનસ kt પ્લસ ln r0. આ રીતનું. આ મિત્રો આપણું ફર્સ્ટ સ્વરૂપ છે, જેને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. હવે આપણે આના અલગ અલગ સ્વરૂપોને મેળવવાના પ્રયત્ન કરીએ. તો પહેલું તો મિત્રો શું કરું? એક સ્વરૂપ ln ઇક્વલ ટુ આપણી પાસે ખબર છે ln x હોય તો તમે એની જગ્યાએ જો એનો બેઝ 10 લઈ જાઓ તો આ રીતે લખી શકો 2.303 અને અહીંયાથી log બેઝ 10 અને અહીંયા એકલા થઈ જાય x. તો પહેલાં હું આ સ્વરૂપ પ્રમાણેનું સિમ્પ્લિફિકેશન કરું તો અહીંયા એકલા થશે 2.303 અને અહીંયા એકલા આવી જશે log r. મિત્રો log લખેલું હોય તો બેઝ ઓટોમેટિકલી આપણે 10 કન્સિડર કરી લેવાનો, માઇનસ kt અને અહીંયા એકલા થશે 2.303 અને અહીંયા એકલા આવશે log r0, પ્રક્રિયકની ઇનિશિયલ સાંદ્રતા કોન્સન્ટ્રેશન. 2.303 વડે હું આ ઇક્વેશનને ડિવાઈડ કરી દેમ છું તો મારી પાસે શું રહેશે ફ્રેન્ડ? log r ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે? માઇનસ k ડિવાઈડ બાય શું આવી જશે? અહીંયાથી 2.303 ઇન્ટુ t આવી જશે પ્લસ અહીંયાથી શું આવશે? log r ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. આ રીતનું થઈ જશે મિત્રો. આ તમારું એક સ્વરૂપ થશે. અને આ સાઈડે શિફ્ટ કરી દઈએ આપણે તો અહીંયાથી શું થશે? તમારી પાસે જુઓ k ડિવાઈડ બાય કેટલા આવી જશે? 2.303 ઇન્ટુ t ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે? log r0 માઇનસ તમારી પાસે શું આવશે? log r ઇક્વલ ટુ. ચલો, અને સિમ્પ્લિફાઈડ જો મિત્રો ફ્રેન્ડ્સ શું કર્યું? અને આ તરફ લાવ્યા એટલે માઇનસનું શું થઈ ગયું? પ્લસ. અને આ ટર્મને પેલી સાઈડ લઈ ગઈ એટલે પ્લસનું શું થઈ ગયું? માઇનસ. ચલો, k ડિવાઈડ બાય અહીંયા કેટલા આવશે? 2.303 ઇન્ટુ t ઇક્વલ ટુ અહીંયાથી શું હશે? logની અંદર માઇનસ છે તો શું હશે? ડિવિઝન થશે અહીંયાથી તો અહીંયા કેટલા આવી જશે? r0 ડિવાઈડ બાય શું આવી જશે? r. આ રીતના આવી જશે. મિત્રો મારે t ની વેલ્યુ જોઈએ છે કે k ની વેલ્યુ જોઈએ તો હું કઈ રીતે ફાઇન્ડ કરી શકું અહીંયાથી? તો k ઇક્વલ ટુ હું શું લખી શકું? k ઇક્વલ ટુ આપણી પાસે કેટલા આવશે? 2.303. કેટલા આવશે? 2.303 ડિવાઈડ બાય કેટલા આવી જશે? t અને અહીંયા કેટલા આવી જશે? log r0 ડિવાઈડ બાય શું આવી જશે તમારી પાસે? r. મિત્રો આ પણ એક અગત્યનું સ્વરૂપ છે અને આપણે ઇક્વેશન નંબર 2 કીધી. મિત્રો તમને જે ઇઝી પડે તે સંકલિત સ્વરૂપને તમે એ કરી શકો છો ફોકસ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણી પાસે.
આ એક આપણી પાસે નેક્સ્ટ એનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ આપણી પાસે આવી ગયું log ઇક્વલ ટુ આ. મિત્રો હવે આના અન્ય જે બીજા સ્વરૂપો છે એ સ્વરૂપને જોવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં મિત્રો હું તમને આનો ગ્રાફ પર થોડુંક ફોકસ કરી દઈએ. આપણી પાસે બે ઇક્વેશન આવેલા છે. એક ઇક્વેશન હું આ કન્સિડર કરું છું, સોરી, એક ઇક્વેશન આપણું આ છે ને બીજો ઇક્વેશન આ, એટલે ટોટલ આપણી પાસે 3 ઇક્વેશન છે. અને ઇક્વેશન નંબર 2 આપી દેમ છું અને ઇક્વેશન નંબર 3. મિત્રો આટલા બધા ઇક્વેશન એમ કહીને સેજ પણ ટેન્શન રાખવાનું જરૂર નથી. તમે કોઈ એક સ્વરૂપ મેળવશો તો બીજું ઓટોમેટિકલી સિમ્પ્લિફાઈડ કરીને તમે આવી શકશો. હવે હું આનું સ્વરૂપ તમે સમજવાનું ટ્રાય કરું છું. આનો ગ્રાફ દોરવામાં આવે તો ગ્રાફ મિત્રો જુઓ, આપણે આ લાઈનને કન્સિડર કરો તો y ઇક્વલ ટુ આપણી પાસે સમીકરણ શું છે, mx પ્લસ શું આવે છે, c. આ રીતનું આવે છે ને. તો અહીંયા y ની વેલ્યુ કેટલી છે, lnr. ચલો આ ઇક્વેશન સાથે કન્સિડર કરો. m ની વેલ્યુ તમારી કેટલી થવાની છે અહીંયાથી, માઇનસ કે. m ની વેલ્યુ શું થશે અહીંયાથી, માઇનસ કે થશે. અને અહીંયાથી c ની વેલ્યુ કેટલા આવે, lnr0. હવે તમને ખબર હોય તો આ m તમને શું દર્શાવતો હતો, ઢાળ. તમને યાદ હોય તો y ઇક્વલ ટુ આ જે સમીકરણ છે mx પ્લસ c ઇક્વેશન. મિત્રો ખાસ ધ્યાન રાખજો, હમણાં ગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન જેડબલઈની એક્ઝામની અંદર પૂછાયા છે. તમને ગ્રાફ ડ્રો કરીને આપે છે 4 ઓપ્શનમાંથી અને ઓળખવા કહે છે કે આ ગ્રાફ શેને રિલેટેડ છે, ખાસ ધ્યાન રાખજો. તો અહીં જુઓ આ ઇક્વેશનને જો કન્સિડર કરવામાં આવે તો y ઇક્વલ ટુ આપણી પાસે શું આવે છે, તમારી પાસે આ રીતનું ઇક્વેશન છે, lnr અને અહીંયા શું છે, માઇનસ kt પ્લસ અહીંયાથી શું છે, lnr0. હવે તમને ખબર હોય તો આ તમને શું બતાવે છે, c. y અક્ષ સાથેનો આંતરછેદ બતાવે છે. y અક્ષ પર શું બતાવે છે, આંતરછેદ. એટલે કઈ જગ્યાએ એનું એ થાય છે. અહીંયાથી c ની m ની વાત કરવામાં આવે તો તમને શું દર્શાવે છે, ઢાળ. અને y વિરુદ્ધ x. તો મિત્રો આનો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે આ રીતનો, શેના વિરુદ્ધ લઈએ આપણે, અહીંયાથી આ રીતનો ગ્રાફ ડ્રો કરી દીધો તો આ તરફ હું આની સાંદ્રતા y અક્ષ પર શું લઈ લેમ છું, lnr. કયા સ્વરૂપમાં લીધેલી છે, log e, એટલે કે એનો બેઝ e છે. ને આ સમય વર્સિસનો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે મિત્રો તો એ ગ્રાફ તમને શું મળશે, સ્ટ્રેટ લાઇન મળે છે. એ શું મળશે, સ્ટ્રેટ લાઇન મળશે મિત્રો, કારણ કે આ એક સુરેખ સમીકરણ થાય છે y ઇક્વલ ટુ mx. પણ અહીંયા જુઓ આનો ઢાળ માઇનસ આવે છે એટલે આની સાંદ્રતા શું થતી હશે મિત્રો, ઘટતી હશે. એટલે આ રીતનું સમીકરણ હશે. અને જે આંતરછેદ હશે એ આંતરછેદ કેટલા આવશે અહીંયાથી, lnr0. મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનો છે. અને આનો જે ઢાળ આવશે એટલે કે આનો જે સ્લોપ કન્સિડર કરીએ છીએ એ સ્લોપ તમે જેને કન્સિડર કરો છો કેટલો આવશે, માઇનસ કે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ બીજું આપણી પાસે નેક્સ્ટ ઇક્વેશન જે છે હું આ ઇક્વેશનને ફોકસ કરું છું. નેક્સ્ટ ઇક્વેશન તમે જુઓ આપણી પાસે આ આવેલું છે, y ઇક્વલ ટુ અહીંયાથી જુઓ આ રીતનું સમીકરણ લઈ લે, mx પ્લસ c. તો અહીંયા જુઓ m ની વેલ્યુ તમારી આ થશે, માઇનસ k ડિવાઇડ બાય 2/3. એટલે જો તમે લોગ વર્સિસનો ગ્રાફ ડ્રો કરો એટલે આ રીતનો ગ્રાફ ડ્રો કરવામાં આવે. અહીંયાથી લોગ લઈ લઈએ, લોગમાં સાંદ્રતા લઈએ, લોગ એટલે બેઝ કેટલો હશે આપણો, 10 હશે. અને અહીંયાથી સાંદ્રતા સમય વર્સિસનો ગ્રાફ ડ્રો કરીએ તો એ ગ્રાફ પણ આપણને શું થશે મિત્રો, અહીંયાથી સ્ટ્રેટ લાઇન જ મળશે આ રીતનો. અને એનો જે આંતરછેદ છે એ આંતરછેદ આપણી પાસે કેટલો હશે, log અને અહીંયાથી કેટલા હશે, r0. અને એના સ્લોપની વાત કરવામાં આવે એટલે કે ઢાળની વાત કરવામાં આવે તો એનો ઢાળ કેટલો હશે, માઇનસ k ડિવાઇડ બાય 2.303. એટલે મિત્રો એનો સ્લોપ કેટલો મળશે, 2.303 થશે મિત્રો. એટલે આ ઢાળને તમારે આ આલેખોને ખાસ ફોકસ કરવાના છે. આપણી પાસે આ બે અલગ અલગ સ્વરૂપો આવી ગયા આના, કે જે બે સમીકરણો હતા. મિત્રો હું તો તમને આ જ સમીકરણ, ઇનિશિયલ કન્ડિશનનું પહેલું સમીકરણ જ યાદ રાખવાની સલાહ આપીશ. બાકી ત્યાર પછીના સમીકરણોને આપણે શું કરીશું, આપણી જરૂરિયાત મુજબ શું કરતા જઈશું, એનું ડેરિવેશન કરતા જઈશું મિત્રો. ચલો હવે મિત્રો આનું એક બીજું સ્વરૂપ છે જેની ચર્ચા ટેક્સ્ટબુકની અંદર નથી કરવામાં આવી, પરંતુ આપણે એને અહીં કરવાનો પ્રયત્ન કરીએ. એ જે ટેક્સ્ટબુકની અંદર નથી કરી પરંતુ એ સ્વરૂપને મેળવી લઈએ, કારણ કે મિત્રો એ સ્વરૂપ પણ ઘણું અગત્યનું છે. 2 મિનિટ થશે. ચલો આનું અન્ય સ્વરૂપ જોઈએ તો જુઓ, અહીંથી હું lnr ને આ તરફ લાવું છું એટલે lnr માઇનસ અને આ તરફ શિફ્ટ કરું છું તો શું થશે, માઇનસ lnr0 ઇક્વલ ટુ શું થશે, માઇનસ kt. આ રીતનું થઈ જશે મિત્રો. હવે આનું સિમ્પ્લિફાઈડ કરીએ તો અહીંયાથી શું થશે, આપણે લોગનું તમે સિમ્પ્લિફિકેશન કરો, lnr ડિવાઇડ બાય શું આવશે અહીંયાથી, r0.
આ તરફ શું આવશે માઇનસ KT। હવે મિત્રો જો અહીંયાથી લોગ દૂર કરવું હોય તો તમારે શું કરવું પડશે, ઈના ઘાતમાં લખવું પડે, એટલે R ડિવાઈડ બાય અહીંયા શું આવશે R0 આ રીતના માઇનસ ઈ રેસ ટુ અહીંયા શું આવી જશે KT, બરાબર ને, લોગ દૂર કરશો તો તમે। ચલો R ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે, અહીંયાથી R ઇક્વલ ટુ તમે શું લખી શકો R0 અને અહીંયાથી શું લખી શકો ઈ રેસ ટુ માઇનસ KT। હવે મિત્રો જુઓ પ્રથમ ક્રમમાં આ સાંદ્રતા તમને આ એક સમીકરણનું સ્વરૂપ મળ્યું, એટલે આ સ્વરૂપને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, ખૂબ જ અગત્યનું સ્વરૂપ છે। એને પણ તમે આ એક્સપોન્ટેનિયલ એટલે એનું ઘાતાંકના સ્વરૂપમાં શું છે સમીકરણ તમને જોવા મળે છે। એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના અલગ અલગ સ્વરૂપો, જેના અલગ અલગ સ્વરૂપો થવા જોઈએ, અલગ અલગ સ્વરૂપો થયા મિત્રો। હજુ ટેક્સ્ટબુકની અંદર મિત્રો આનું એક સ્વરૂપ સમજાવવામાં આવેલું છે, તેને પણ આપણે ડેરિવેશન કરવાનો પ્રયત્ન કરીએ। આપણી પાસે આનું ઇન્ટિગ્રેટેડ સ્વરૂપ કયું આવેલું હતું મિત્રો, ln R ઇક્વલ ટુ તમારી પાસે કયું હતું માઇનસ KT પ્લસ શું હતું ln R0। આ રીતનું મિત્રો આપણી પાસે શું હતું, એનું ઇનિશિયલ જે સમીકરણ હતું આ રીતનું સમીકરણ આવેલું હતું। હવે આપણે આના અલગ અલગ જે સ્વરૂપો છે, અલગ અલગ સ્વરૂપોની શું કરીએ તારવણી કરીએ। તો ધારી લેમ અહીંયા છું, ધારો કે T બરાબર T1 સમય લઈ લેમ છું, કયો લઈ લેમ છું T બરાબર T1 સમયે જે સાંદ્રતા છે, સાંદ્રતા હું R1 કન્સિડર કરી લેમ છું। T1 સમયે સાંદ્રતા કેટલી છે R1 કન્સિડર કરું છું। તો મારી પાસે આ ઇક્વેશન કઈ રીતનું થશે મિત્રો, L1 આ રીતનું R1 આવી જશે માઇનસ K સમય કેટલા આવી જશે T1 પ્લસ અહીંયાથી ઇનિશિયલ સાંદ્રતાની અંદર આપણે કોઈ ફેરફાર કરતા નથી, ln R0 રહેશે, બરાબર મિત્રો। ચલો હવે આનું આ એક ફર્સ્ટ સ્વરૂપ આવી ગયું। હવે એક બીજી કન્ડિશન આપણે લઈ લઈએ, T2 સમય લઈ લેમ છું। T1 સમય સાંદ્રતા R2 થઈ, તો હવે T2 સમય લઈ લેમ છું। T ઇક્વલ ટુ શું લેમ છું T2 સમય, અને અહીંયાથી સાંદ્રતા એની જે ધારી લઈએ છીએ આપણે R ઇક્વલ ટુ અહીંયાથી હું કેટલી ધારી લેમ છું R2। ચાલો તો હવે એ વેલ્યુને હું મૂકવાનો પ્રયત્ન કરું તો અહીંયાથી શું જશે ln અને અહીંયાથી શું આવશે R2 અને અહીંયા શું આવશે માઇનસ K T2 સમય કેટલો થઈ જશે T2 પ્લસ અહીંયાથી શું આવશે ln R0। ચલો મિત્રો આનું આપણે સિમ્પ્લિફાઈડ કરવાનો, એટલે કે આ જે સમીકરણો છે સમીકરણને આપણે શું કરીએ અહીંથી એનું સિમ્પ્લિફિકેશન કરવાના પ્રયત્ન કરીએ। તો સમીકરણ નંબર અને હું 1 આપી દેમ છું, આ આપણું ઇક્વેશન નંબર 1 છે ને આ ઇક્વેશન નંબર કયું છે આપણી પાસે અહીંયાથી 2। હવે ઇક્વેશન 1 માંથી હું શું કરું છું અહીંયાથી 2 ને બાદ કરી દેમ છું, એટલે ઇક્વેશન 1 માઇનસ શું કરું ઇક્વેશન 2। તો મિત્રો શું હશે અહીંયાથી ln અને અહીંયાથી શું આવી જશે R1 માઇનસ અહીંયાથી શું હશે ln R2, આ તરફ તમે કરો તો માઇનસ K T1 પ્લસ અહીંયાથી શું આવશે ln R0 અને માઇનસ શું હશે અહીંયાથી પ્લસ K અને અહીંયા શું આવશે T2 માઇનસ ln R0। ચલો ln R0 શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે, તો અહીંયા તમારી પાસે શું રહેશે ln અને અહીંયા શું રહેશે R1 માઇનસ અહીંયાથી ln અને અહીંયાથી શું રહેશે R2 ઇક્વલ ટુ અહીંયાથી માઇનસ K ને આગળ લઈ લેમ, K T2 વાળું ટર્મ આગળ લઈ લેમ છું માઇનસ K T1 માટે અહીંયાથી તમારી પાસે શું આવશે અહીંયાથી તો જુઓ ln R1 માઇનસ અહીંયાથી કેટલા આવી જશે ln R2 પ્લસ અહીંયાથી શું હશે K કોમન લઈ લે તો અહીંયાથી શું આવી જશે તમારી પાસે T2 માઇનસ શું આવી જશે T2 માઇનસ શું આવી જશે T1, આ રીતનું સ્વરૂપ આવી જશે। તો મિત્રો આને જો હું સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરું તો જુઓ અહીંયાથી કેવું થઈ જશે ln છે તો અહીંયાથી શું આવશે R1 ડિવાઈડ બાય શું આવી જશે R2 ઇક્વલ ટુ અહીંયા K અને અહીંયા કેટલા આવી જશે T2 માઇનસ કેટલા આવશે T1 અને આ તરફ લઈ આવો તો અહીંયાથી K ઇક્વલ ટુ શું થશે તમારી પાસે 1 T2 માઇનસ T1 ઇક્વલ ટુ અહીંયાથી શું આવશે ln R1 ડિવાઈડ બાય અહીંયાથી શું આવી જશે R2 આવી જશે। લોગમાંથી જો તમારે સિમ્પલ 10ના બેઝ પર લઈ જવું હોય તો K ઇક્વલ ટુ તમે શું લખી શકો 2.303 ડિવાઈડ બાય અહીંયા કેટલા લખી શકો T2 માઇનસ શું લખી શકો T1 અને અહીંયાથી કેટલા આવી જશે લોગ અને અહીંયા કેટલા લખી શકો R1 ડિવાઈડ બાય શું લખી શકો છો R2 આ રીતના। આ તમને મિત્રો બે અલગ અલગ સમય આપવામાં આવેલા હોય તે સમયની સાંદ્રતા તમે શું કરી શકો છો અને આ બેઝ પર તમે શું કરી શકો છો એનું ડેરિવેશન કરી શકો છો। મિત્રો આ જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના જે સંકલિત સ્વરૂપો છે એ સંકલિત સ્વરૂપના અલગ અલગ
જે આપણે એના અલગ અલગ સમીકરણો હતા એ અલગ અલગ સમીકરણોની આપણે શું કરી ચર્ચા કરી. હવે મિત્રો આપણે જે રીતે શૂન્યક્રમની પ્રક્રિયાની અંદર શેની ચર્ચા કરવામાં આવેલી હતી, અર્ધ આયુ સમય અને પૂર્ણ આયુ સમય. તો તે રીતે મિત્રો શું હશે, પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર પણ આપણને શું હશે, અર્ધ આયુ સમય અને પૂર્ણ આયુ સમય હશે. તો એની ચર્ચા કરીએ. ચલો તો પ્રથમ ક્રમની કઈ પ્રક્રિયા લઈ લઈએ, અર્ધ આયુ સમય. ચલો મિત્રો, પ્રથમ ક્રમની પ્રક્રિયા કઈ છે, અર્ધ આયુષ્ય સમય. એટલે પ્રથમ ક્રમની જે રીતે તમે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુ સમય મેળવ્યું હતું તે રીતના તમારે શું કરવાનું છે, પ્રથમ ક્રમની. યાદ છે શૂન્ય ક્રમની અર્ધ આયુ પ્રક્રિયાનું સમીકરણ શું હતું, ટી ઇક્વલ ટુ આવું જ કહેવા આવેલું હતું ને, R0 ડિવાઇડ બાય ટ્વાઇસ કે. આ જ સમીકરણ હતું ને તમારી પાસે જે એનું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય. તે જ રીતે મિત્રો આપણે શું કરવાની છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય મેળવવાનું છે. હવે મિત્રો આપણે એ ડેરિવેશન કરીએ તે પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું. મિત્રો તમે જોયું હશે કે આપણે જુલાઈ એન્ડથી આ જે ક્લાસીસ છે ધોરણ 12ના આપણે ચલાવી રહ્યા છે મિત્રો, એમાં વચ્ચે વચ્ચે થોડા સમયમાં અનિયમિતતા પણ આવી હશે, વચ્ચે 10-15 દિવસ કે આ રીતના મિત્રો બંધ રહ્યા હશે. પણ મિત્રો હાલના સમયના લીધે મિત્રો તમે જોઈ શકો છો હાલના દરેક જે સમય છે એ સમય અનુસાર શું થતું હોય છે મિત્રો, દરેક વ્યક્તિને કોઈકને કોઈક એ પડે છે. મિત્રો હવે આ ક્લાસીસ ચલાવીએ છીએ, ફ્રી ચલાવીએ છીએ મિત્રો, તો હું દરેક વિદ્યાર્થીઓ પાસે ફીની ઈચ્છા નથી રાખતો, કારણ કે મારા ઘણા બધા વિદ્યાર્થી જે મારા શિક્ષક મિત્રો છે, એટલે કે મારા ફ્રેન્ડ સર્કલની અંદર જે શિક્ષકો છે તે અથવા બીજા બધા ઘણા બધા વ્યક્તિઓએ એવું કીધું કે સાહેબ તમે જે વિડીયો છે એને પ્રાઇવેટ કરીને સ્ટુડન્ટો પાસે થોડી ઘણી ફી લો જેથી રેગ્યુલર ક્લાસીસ ચલાવી શકાય મિત્રો. પરંતુ મિત્રો એ બાબતમાં હું નથી માનતો, પરંતુ હા હું એટલું જરૂર કહીશ, જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે કેપેબલેબલ છે, જેઓ ફી ચૂકવી શકે છે અને જેઓ ચૂકવવા માંગતા હોય, એટલે જે એમની થોડી ઘણી જે ઈચ્છા હોય તે મિત્રો, તો એ તમને નીચે તમે જુઓ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદરથી તમને એકાઉન્ટ નંબર અને અમારો પેટીએમ કે યુપીઆઈ માટે તમને જે કોઈ ઓપ્શન્સ છે તમે જુઓ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને તેની અંદર મિત્રો કોઈ પ્રોબ્લેમ આવે તો તમે નીચે અમને આપેલા વોટ્સએપ નંબર પર અમને શું કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકશો. ઓકે ચલો, તો અહીં આપણે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય મેળવીએ. તો મિત્રો પહેલાં તો એનું સંકલિત સ્વરૂપ આપણી પાસે કયું આવ્યું, ln r ઇક્વલ ટુ તમારી પાસે કયું સ્વરૂપ આવેલું છે, -kt પ્લસ અહીંયાથી શું આવ્યું છે, ln r0. મિત્રો આ સ્વરૂપ એકદમ ખાસ તમારા માઇન્ડની અંદર ફિટ થઈ જવું જોઈએ. ચલો અર્ધ આયુ સમયની આપણે પછી ચર્ચા કરીશું. હવે અર્ધ આયુ સમય કોને કહેવામાં આવે, તો તમને ખબર છે જે સમયગાળામાં અર્ધ આયુ સમય કોને કહેતા હતા આપણે, અર્ધ આયુ સમય. તો જે સમયગાળામાં શું થાય છે એમ કે આપણે કીધેલું હતું, જે સમયગાળામાં પ્રક્રિયકની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા એટલે કે જેની ઇનિશિયલ કન્ડિશનની સાંદ્રતા છે, પ્રારંભિક સાંદ્રતા કરતાં અડધા મૂલ્યની થાય છે તેને શું કહે છે, અર્ધ આયુ સમય કહે છે. તેને અર્ધ આયુ સમય કહે છે. એટલે અર્ધ આયુ સમય તમે કોને કહી શકો છો કે જે સમયગાળામાં શું થાય છે, પ્રક્રિયકની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા કરતાં કેવી થવી જોઈએ, અડધા મૂલ્યની થતી હોય છે, તે સાંદ્રતાને તમે કયા નામે ઓળખી શકો છો, અર્ધ આયુ સમય કહેવામાં આવે છે મિત્રો. હવે હું આ સ્વરૂપની અંદર r ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ, R0 ડિવાઇડ બાય 2 થવું જોઈએ. પણ મિત્રો હું એ સિમ્પ્લિફાઈડ કરું તે પહેલાં આનું થોડુંક સિમ્પ્લિફિકેશન આપણે કરી લઈએ. તો ln આપણી પાસે શું છે, અહીંયાથી ઇક્વેશન r -kt અને અહીંયાથી તમારી પાસે શું આવેલું છે, ln r0. હવે હું આની અંદર વેલ્યુ મૂકું તે પહેલાં મિત્રો આને સિમ્પ્લિફાઈડ કરી દઈએ. તો જુઓ kt ને હું આ તરફ લઈ આવું, ln r0 ln શું થઈ જશે, r થઈ જશે, બરાબર ને. તો જુઓ અહીંયાથી t ઇક્વલ ટુ અથવા તો kt ઇક્વલ ટુ તમે શું લખી શકો, ln અને અહીંયા શું લખી શકો છો, r0 ડિવાઇડ બાય શું લખી શકો છો, r. મિત્રો આ યાદ રાખો આપણું એક સ્વરૂપ જ છે, આપણે મેળવ્યું જ છે. મારે t ની વેલ્યુ જોઈએ છે તો t ઇક્વલ ટુ શું હશે, અહીંયાથી 1 અપન શું આવી જશે, k અને અહીંયાથી શું આવશે, ln. અહીંયાથી હું કેટલા લખી શકું છું, r0 ડિવાઇડ બાય શું લખી શકું છું, r. આ રીતે લખી શકું. ચલો આને લોગના સ્વરૂપમાં પણ ફેરવી લેમ. t ઇક્વલ ટુ કેટલા આવશે, 2.303 ડિવાઇડ બાય અહીંયા કેટલા આવશે, k ઇક્વલ ટુ અહીંયાથી શું આવી જશે તમારી પાસે, log બેઝ 10 થઈ જશે. હવે r0 ડિવાઇડ બાય શું આવી જશે, r. આ એક સંકલિત સ્વરૂપ હતું જેનું આગળ ડેરિવેશન આપણે કર્યું જ છે, પણ જસ્ટ એકવાર કરી જોયું. હવે આપણે જે સમય છે કેટલો થવો જોઈએ, અર્ધ આયુ.
એટલે એને કયા વડે દર્શાવીશું? ટો 1/2. અને જ્યારે સાંદ્રતા કેટલી થશે મિત્રો? પ્રારંભિક સાંદ્રતા કરતાં, પ્રારંભિક એટલે ઇનિશિયલ કન્ડિશનમાં આપણે સાંદ્રતા કેટલી લીધેલી હતી? R0. તેના કરતાં કેટલા મૂલ્યની થઈ જશે? અડધા મૂલ્યની થઈ જશે. એટલે T ઇક્વલ ટુ તમારી પાસે જો અહીંયાથી કેટલા આવશે? Tની જગ્યાએ આપણે શું કરી દઈએ? ટો 1/2. 2 પોઈન્ટ અહીંયા કેટલા આવશે? 303 ડિવાઇડ બાય અહીંયા કેટલા આવશે? K. અને અહીંયાથી log અહીંયાથી 10 આવશે. અને આ તરફ તમને શું મળે છે? અહીંયાથી R0 ડિવાઇડ બાય અહીંયાથી શું મળશે? R0 ડિવાઇડ બાય શું આવશે? 2. ચલો, છેદનો છેદ ક્યાં જશે મિત્રો? અંશમાં જતો રહેશે. એટલે અહીંયાથી કેટલા થશે? ટો 1/2 ઇક્વલ ટુ કેટલા થશે? 2 3.3 અને અહીંયા કેટલા આવશે? K. અને અહીંયાથી log 10 અને અહીંયા કેટલા આવશે? 2. અને આ તરફ તમારી પાસે જુઓ R0 ડિવાઇડ બાય શું આવી જશે? અહીંયાથી R0. એટલે આ કેન્સલ થશે. એટલે અહીંયાથી ટો ઇક્વલ ટુ તમારી પર ટો 1/2 ઇક્વલ ટુ કેટલા આવશે? 2 3 ડિવાઇડ બાય K. અને અહીંયા કેટલા આવી જશે? log 10. ચલો, log કેટલા થશે મિત્રો? log 2 ની વેલ્યુ આઈ થિંક દરેક સ્ટુડન્ટને યાદ હશે 0.3010 આવે છે, બરાબર ને? એટલે અહીંયા કેટલા આવશે? ટો 1/2 એટલે અહીંયા કેટલા આવશે? 2 3.3 અહીંયા K. અને એની વેલ્યુ કેટલી આવે છે? 0.3010. એટલે અહીંયાથી કેટલા આવી જશે? ટો 1/2 ઇક્વલ ટુ કેટલા આવશે? 0.693 ડિવાઇડ બાય કેટલા આવશે? K. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે અર્ધ આયુ સમય છે એ અર્ધ આયુ સમય શું છે? એમ કે એની પ્રારંભિક સાંદ્રતાથી કેવું હોય છે? સ્વતંત્ર હોય છે મિત્રો. એટલે ઇનિશિયલ કન્ડિશનની અંદર તમારી સાંદ્રતા ગમે તેટલી હશે એના પર આ પ્રક્રિયાનો અર્ધ આયુ સમય આધાર રાખવાનો નથી. એટલે કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા તમે ઇનિશિયલમાં 20 લો છો મોલ પર લીટર હશે કે 100 મોલ પર લીટર હોય, પણ એ પ્રક્રિયાનો અર્ધ આયુ સમય એટલે પ્રક્રિયા અડધી પૂર્ણ થવા માટે જે સમય લાગે છે એ એના પર આધાર રાખશે નહીં. આ મિત્રો કયું થઈ ગયું? અર્ધ આયુ. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તમે જુઓ, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આપણી પાસે આવું હતું. T ઇક્વલ ટુ શું હતું તમારી પાસે? આઈ થિંક R0 ડિવાઇડ બાય 2K કે આ રીતનું હતું. આવું જ હતું ને મિત્રો? શૂન્ય ક્રમની પ્રક્રિયાની અંદર તમે અર્ધ આયુ જે સમય મેળવ્યો હતો એ સમય આ રીતનો હતો. પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હતો. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા પર એ પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતો નથી. ચલો, પૂર્ણ આયુ સમય મેળવી લઈએ મિત્રો. ચલો, પૂર્ણ આયુ સમય હું અહીંયાથી જ મેળવી લઉં છું મિત્રો. જસ્ટ એક ટોપિકને એક રિવાઇન્ડ કરવાની જરૂર છે. ચલો, હવે એનો પૂર્ણ આયુ સમય મેળવવો હોય તો પૂર્ણ આયુ સમય એટલે T ઇક્વલ ટુ કેટલા થશે? ટો. અને પ્રારંભિક સાંદ્રતા તો નહીં પરંતુ અંતિમ સાંદ્રતા, કારણ કે આયુષ્ય ક્યારે પૂરું થાય? જો પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો. મિત્રો આ અર્ધાયુ કાઢી નાખજો. તો પ્રક્રિયાની જે અંતિમ સાંદ્રતા છે, અંતિમ સાંદ્રતા કેટલી થઈ જવી છે? 0. તો અહીંયાથી T ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે? અહીંયાથી ટો અને કેટલા આવી જશે? 2 3.30 K. અને અહીંયાથી log અને કેટલા આવશે? 10 R0 ડિવાઇડ બાય. મિત્રો અહીંયા શું થાય છે? છેદમાં 0 આવી જાય એટલે આ કેવું બની જશે? ઇન્ફિનિટિવ બની જાય. ઇન્ફિનિટિવ એટલે આ પદ વ્યાખ્યાયિત થશે ને, કારણ કે log ઇન્ફિનિટિવ વ્યાખ્યાયિત નથી. સીધી ભાષામાં કહીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોઈ દિવસ 100% પૂર્ણ થશે નહીં. એટલે મિત્રો જો આ પ્રક્રિયાનો તમે ગ્રાફ પણ દોરો છો ને, એક્સપોન્ટેનિયલી ગ્રાફ દોરશો ને તો એ ગ્રાફ આવો મળે. એટલે આ પ્રક્રિયકની સાંદ્રતા તમારી કોઈ દિવસ 0 થવાની નથી. એટલે મિત્રો પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની જે પ્રક્રિયાનો વેગ છે એ વેગ વર્સિસ જો સમયનો ગ્રાફ દોરવામાં આવે તો આ રીતના મળે છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા 100% ક્યારેય શક્ય બનવાની નથી. ખાસ ધ્યાન રાખજો, પ્રથમ ક્રમની પ્રક્રિયા 100% પૂર્ણ ક્યારેય થશે નહીં. મિત્રો આ શું થઈ ગયું? તમારું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત સ્વરૂપની ચર્ચા કરી, એના અર્ધ આયુષ્ય સમય મેળવ્યું અને શું કર્યું? પૂર્ણ આયુષ્ય મેળવ્યું. હવે મિત્રો આ ટોપિકમાંથી ઘણા બધા એક્ઝામ્પલ પણ પૂછાતા જોવા મળ્યા છે, ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા જોવા મળ્યા છે. પણ હું એક ક્વેશ્ચનને આજે લઈને તમારા પર ખોટું ટેન્શન વધારવા નથી માંગતો મિત્રો. આજે તમે આ ટોપિક જે છે જેટલું આજે કરાયું તેનું વ્યવસ્થિત તૈયારી કરો અને કાલના વિડીયોની અંદર આપણે આના ન્યુમેરિકલ્સ સાથે મળીએ. ઓકે, ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ.